ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું દીપક ભોગરા ફરી એક વખત તમારા બધાનું સ્વાગત કરું છું. ગાઈસ, તો આપણે લાસ્ટ લેક્ચર સુધી જે સેકન્ડ ચેપ્ટર હતું 12th નું દ્રાવણો ચેપ્ટર એને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરી ગયા. ઓકે, એને રિલેટેડ અગત્યના એમસીક્યુ ની પણ વાત કરી ગયા. ક્લિયર? એને રિલેટેડ ડીપીપી સોલ્વ કરી, એના રિલેટેડ એક્ઝામ લીધી. ઓકે, ડાઉટ સોલ્વ કર્યા. ગાઈસ, આજે જે આપણે આગળ વાત કરવાની છે એ છે આપણું સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, વિદ્યુત રસાયણ. ખૂબ અગત્યનું ચેપ્ટર, ખૂબ સરસ ચેપ્ટર ગાઈસ. તો સૌથી પહેલા વાત કરી દઈએ કે આ ચેપ્ટરમાં જો એમસીક્યુ કોમન એન્ટ્રન્સ ના એમસીક્યુ રિલેટેડ ખાસ વાત કરીએ તો સૌથી પહેલા આપણે ક્ષાર સેતુ રિલેટેડ એમસીક્યુ ની વાત કરીશું. સાંકેતિક નિરૂપણ પરથી કોષમાં થતી કોઈ પ્રક્રિયા, આપેલા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પરથી કોષનું સાંકેતિક નિરૂપણ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પરથી કોષમાં થતી પ્રક્રિયા, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય અથવા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય ગાઈસ, તો કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કોણ પ્રબળ રિડક્શન કરતા છે, ઓક્સિડેશન કરતાનો ચડતો ક્રમ, રિડક્શન કરતાનો ચડતો કે ઉતરતો ક્રમ, આવા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ બને છે. કન્ટિન્યુ વાત કરી દઈએ. નલ સમીકરણ રિલેટેડ પણ એમસીક્યુ આવે છે. ત્યાર પછી ચેપ્ટરનો જો આમ કહેવા જઈએ સેકન્ડ પાર્ટ, તો કે ભાઈ વાહકતા રિલેટેડ, એમાં જે અવરોધ R, વાહકતા G, અવરોધકતા ρ, વિશિષ્ટ વાહકતા K, આને રિલેટેડ ફોર્મ્યુલા પરથી પણ ઘણી વખત એમસીક્યુ ગાઈસ રિપીટ થઈ ચૂકેલા છે. ગાઈસ શું બોલ્યો? રિપીટ થઈ ચૂકેલા છે. ઘણી વખત એમસીક્યુ આવી ગયા છે. ઓકે, ફેરાડેના નિયમો, આને રિલેટેડ એમસીક્યુ, જે ફેરાડેના નિયમો પરથી જે ફોર્મ્યુલા છે, ઓકે, કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવાથી પ્રાપ્ત થતી નિપજનું વજન અથવા તો નિપજનો તુલ્ય ભાર અથવા ઇલેક્ટ્રોનના મોલ, જે તે ધાતુ પદાર્થની સંયોજકતા શોધવી, આ દરેક પ્રકારના એમસીક્યુ ઓકે આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા છે. અને લાસ્ટ ટોપિકમાં આપણે ગાઈસ વાત કરીશું ઓકે કે વિદ્યુત વિભાજન દ્વારા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી જુદી જુદી નિપજો અને છેવટે વિવિધ પ્રકારની બેટરીઓ અને ક્ષારો. તો ઓલ ઓવર ગાઈસ એવું કહેવાય ને કે સરવાળે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. અને સ્ટાર્ટ કરવા જઈએ છે ગાઈસ આપણે તો વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે. ખૂબ સરસ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. સૌથી પહેલા તો ગાઈસ આપણે એ કહીએ કે ભાઈ આ ચેપ્ટર ઓકે ભણવું શા માટે જોઈએ? ફિઝિકલ કેમિસ્ટ્રી નું ચેપ્ટર છે. ઓકે, તો આ ચેપ્ટર ભણવું એટલા માટે જોઈએ ગાઈસ, જો એક સાદી વાત કરી દઈએ કે પહેલાના સમયમાં શું હતું ગાઈસ, કે પહેલાના સમયમાં જે વિદ્યુત ઉર્જા મેળવવા માટે પછી પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવતા, સમુદ્રી ઉર્જામાંથી મીન્સ કે મોજાઓમાંથી પછી વિદ્યુત ઉર્જા મેળવતા હતા. પણ ગાઈસ એટલી બધી ટેકનોલોજી વિકસિત નહોતી. તો પહેલાના સમયમાં ખાસ શું હતું ગાઈસ, ઓકે, કે જ્યાં તમે સાંભળેલું જ હશે, પછી સમાજ વિદ્યામાં 8, 9, 10માં ક્યાંક ને ક્યાંક ભણેલું હશે કે જ્યાં નદીનો ધોધ પડતો હોય ત્યાં ટર્બાઇન ફેરવે, ટર્બાઇન દ્વારા જનરેટર, જનરેટર દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરે. આ જૂની પદ્ધતિ, જૂના સમયની વાત હતી. તો એ સમયે કે ભાઈ એવું હતું કે જ્યાં નદીનો ધોધ હોય ત્યાં જ આ રીતે વિદ્યુત મેળવી શકાતી. તો જ્યાં ધોધ નથી અથવા તો જ્યાં નદી નથી ત્યાં વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન કરવી? તો કે ભાઈ વૈજ્ઞાનિકો દ્વારા એવું વિચારવામાં આવ્યું સ્ટુડન્ટ્સ કે ભાઈ કે એવું કઈ ઇન્સ્ટ્રુમેન્ટ, એવું કઈ સાધન બનાવીએ કે જે એક પ્રકારે વિદ્યુતનો સ્ટોર કરી શકતું હોય. નો ડાઉટ વિદ્યુત આપણે સ્ટોર તો નથી કરી શકતા, પણ એવું વિચારવામાં આવ્યું કે ભાઈ વિદ્યુતને આપણે જ્યાં વિદ્યુત ઉત્પન્ન થાય છે ત્યાં આપણે કોઈ બી રીતે પેક કરી લઈએ, સાદી ભાષામાં કહી દો, અને જ્યાં વિદ્યુત નથી ઉત્પન્ન કરી શકાતી ત્યાં આપણે વિદ્યુતની બોક્સ ખોલી દઈએ, વિદ્યુત મળે એમ. તો એના રિસર્ચના પરિણામ સ્વરૂપે જુદા જુદા કોષો અને બેટરી શોધી શકાય ગાઈસ. ઓકે, કે જે બેટરીઓનો કન્સેપ્ટ એવો હતો કે એમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હતી, આ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કેવા કેવા કોષો છે? તો આપણે કહીશું ગાઈસ કે આ એટલા માટે આપણે ભણવું જોઈએ. ઓકે, તો આપણે કહીએ છીએ એક તો બેટરીઓ છે. ઓકે, આપણે કહીએ છીએ બળતણ કોષ છે, બળતણ કોષ. ઓકે, આ દરેકનો સિદ્ધાંત શું છે ગાઈસ? આ દરેકનો સિદ્ધાંત એવો છે કે એમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી રાસાયણિક
રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઓકે, આ કન્સેપ્ટ ઉપર કામ કરીશું. પણ આ કઈ રીતે શક્ય બન્યું? અત્યારે હું એવું કહી શકું કે ભાઈ ચાલો કે આપણા ક્લાસમાં જે ફેન છે, પંખો છે, બરાબર, શું તે આપમેળે ચાલશે? તો કે ભાઈ નહીં, એને ઇલેક્ટ્રિકલ એનર્જી આપવી પડશે. ઓકે, તો જે વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચના પરિણામે વિચાર આવ્યો છે એ હતું કે ગાઈસ જ્યાં જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન થાય છે અથવા સ્વયંભૂ પ્રક્રિયા કે જેમાં મેક્સિમમ કાર્ય મળે, ઓકે, કાર્ય અને વિદ્યુત એકબીજા સાથે સંબંધ ધરાવે છે, આપણે આ ચેપ્ટરમાં આગળ વાત કરીશું. ઓકે, તો મેક્સિમમ કાર્ય મળે છે અથવા જે સ્વયંભૂ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો ઉપયોગ આપણે જે પ્રક્રિયાઓ સ્વયંભૂ થતી ન હોય એને સ્વયંભૂ બનાવવા માટે કરી શકીએ. શું કીધું મેં વાક્ય? કે સ્વયંભૂ પ્રક્રિયામાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાનો ઉપયોગ જે પ્રક્રિયા સ્વયંભૂ થતી નથી એને સ્વયંભૂ બનાવવા માટે કરી શકાય છે. જેમ કે મેં કીધું ફેન છે તે આપમેળે નથી ચાલતો ગાઈસ, પણ જો એને વિદ્યુત ઉર્જા આપીશું ગાઈસ, માન લો ફેન છે એને આપણે ઇન્વર્ટર સાથે જોડી દઈશું, ને તો ઇન્વર્ટરમાં શું થાય છે કે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ રાસાયણિક પ્રક્રિયામાં આપમેળે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ઉર્જાથી આપણે ફેન ચલાવી શકીએ. તો આપણે એવું કીધું કે જે આપમેળે પ્રક્રિયામાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જાનો ઉપયોગ આપણે જે ફેન આપમેળે ચાલતો નહોતો એને આપમેળે ચાલતો કરવા માટે, ફેરવવા માટે આપણે ઉપયોગ કરી લીધો. તો કન્સેપ્ટ એવો છે કે વિદ્યુત રસાયણ પરથી આપણે જાણી શક્યા ગાઈસ, શું જાણી શક્યા? કે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી જે ઉર્જા છે, ઓકે, રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા, હું ડાયરેક્ટ લખું છું કે ઉદ્ભવતી ઉર્જાનો ઉપયોગ આપણે શેમાં કરી શકીએ ગાઈસ? ઉર્જાનો ઉપયોગ જે પ્રક્રિયાઓ આપમેળે થતી ન હોય, જે પ્રક્રિયાઓ આપમેળે થતી ન હોય તેમને આપમેળે બનાવવા માટે, આપમેળે થતી બનાવવા માટે. ઓકે, તો આ કઈ રીતે કરી શકાય એ સમજૂતી આપણને વિદ્યુત રસાયણ દ્વારા મળે છે, એટલા માટે આ ચેપ્ટર ભણવું જોઈએ. ક્લિયર? ઉપરાંત ઘણી ખરી ધાતુઓ છે જેમ કે એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, ઘણા બધા સંયોજનો છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ દરેકે દરેક ગાઈસ એનું ઉત્પાદન, આપણે એનું નિષ્કર્ષણ આપણે ક્યાંક ને ક્યાંક વિદ્યુત રસાયણ દ્વારા જ કરીએ છીએ, જેના માટે આપણે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે? તો આપણે લખી શકીએ ગાઈસ, શું લખી શકીએ? ઓકે, લખી શકીએ કે ભાઈ F2 છે, Cl2 છે, સોડિયમ ધાતુ છે, એલ્યુમિનિયમ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો વગેરે જેવા સંયોજનોનું ઉત્પાદન અથવા બનાવટ કહીએ તો એ પણ કોને આભારી છે ગાઈસ? વિદ્યુત રસાયણને આભારી છે. ઓકે, આ ઉપરાંત આપણે કહીએ કે ભાઈ ઇન શોર્ટ કે ભાઈ હું માની લો કે તમારી બાજુ જોઈને ઊભો છું, મને કોઈ પાછળથી ટચ કરે તો સીધી વસ્તુ છે એ સિગ્નલ મગજના કોષો તરફ જશે કે ભાઈ સંદેશાઓ જનરલી આપણે કઈ ચેતાતંત્ર દ્વારા સંદેશાઓની આપલે થાય. તો શું ભાઈ તે કે મોબાઈલ તો મૂકેલા નથી કે ભાઈ વચ્ચે મારા ખભા પર એક મોબાઈલ છે, એક મગજ ઉપર મોબાઈલ છે, મને કોઈ ટચ કર્યું તો ખભા પરના મોબાઈલે મગજને ફોન કર્યો કે ભાઈ તને કોઈ ટચ કરે. ઓકે, મોબાઈલ તો છે ને, તો એ એક પ્રકારની સંવેદનાઓનું વહન થાય છે. ઓકે, અને સંવેદનાઓનું વહન થાય છે તો શું કહીએ છીએ ગાઈસ આપણે કે જે ભાગે ટચ કરે છે ફ્રેન્ડ આપણો કે ત્યાંથી મગજના કોષો તરફ સંદેશાનું વહન થાય. ઓકે, એટલે મગજને થશે, પછી એને સંદેશો મળે કે તમને કોઈ ટચ કરે છે, આપણે જોઈશું ઓકે આપણો ફ્રેન્ડ છે, તો મગજે જવાબ આપ્યો. ટૂંકમાં મગજના કોષો તરફ સંદેશાઓનું વહન થાય કે મગજ પરત તરફથી આપણને જે જવાબ મળે એ બંને ક્રિયાઓનું છેવટે કન્સેપ્ટ કહે તો બંને ક્રિયાઓના હાર્ટમાં પણ ગાઈસ, ઓકે, એનો મૂળભૂત કન્સેપ્ટ પણ કોનો છે? વિદ્યુત રસાયણનો છે. ક્લિયર? તો ઓલ ઓવર આ ચેપ્ટરમાં આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના કન્સેપ્ટ વાત કરવાની છે ગાઈસ. ઓકે, કે કઈ રીતે ગાઈસ આપણે રસાયણોની પ્રક્રિયા કરીશું તો કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન થશે એની આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. ક્લિયર? ઓકે,
તો ચેપ્ટરની શરૂઆત કરીએ ગાઈસ, અને એના પહેલા આપણે એક પ્રયોગ સમજીએ કે ગાઈસ જે રેડોક્સ પ્રક્રિયામાં આપણે 11th સ્ટાન્ડર્ડ 11th નું જે આપણું 8મું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા, એમાં પણ આપણે ઓકે સ્ટડી કરેલી હતી. જરા એક વખત એનું આપણે એક્ઝામ્પલ ફરી વખત લઈ લઈએ કે ગાઈસ માની લો કે આપણી પાસે કોઈ એક બીકર છે. ઓકે, આપણી પાસે કોઈ એક બીકર, અને એ બીકરમાં આપણે આ બીકર છે અને એ બીકરમાં સપોઝ આપણે કોપર નાઇટ્રેટ નું જલીય દ્રાવણ ભરી દીધું, CuNO3 twice કોપર નાઇટ્રેટ. ઓકે, આપણને ખબર છે કોપર નાઇટ્રેટ નું જે દ્રાવણ છે એ ભૂરા રંગનું દ્રાવણ હોય છે, આપણને ખ્યાલ છે ગાઈસ. તો આ કોપર નાઇટ્રેટ નું ભૂરા રંગનું દ્રાવણ છે, કોપર નાઇટ્રેટ નું ભૂરા કલરનું દ્રાવણ. ઓકે, હવે માની લો એમાં આપણે ઝિંકની પટ્ટી ડુબાડી દઈએ છીએ. ચાલો કે માની લો આ જે છે તે ઝિંકની પટ્ટી અથવા ઝિંકનો સોલિડ, કોઈ બી રીતે આમ ક્રોસમાં પણ રાખી શકો. માની લો કે કોઈ આધાર પરથી ઝિંકની પટ્ટી ગોઠવેલી છે એવું માની લો, કોઈ આધાર પરથી ઝિંકની પટ્ટી. તો હવે શું થશે ગાઈસ, આમાં આપમેળે પ્રક્રિયા થશે. ઓકે, આપમેળે પ્રક્રિયા થશે એટલે શું થશે ગાઈસ કે આ જે ઝિંકની પટ્ટી છે એમાં ઝિંકની પટ્ટીનું ઓક્સિડેશન થશે એટલે એના પરથી ઝિંક આયનો દ્રાવણમાં આવશે. કઈ રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા લખીશું જો કે ઝિંકની પટ્ટી છે એટલે સોલિડ. ઓકે, અને શું કરશે ભાઈ એ ઓક્સિડેશન પામશે એટલે Zn+2 ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આવશે એટલે એક્વિયસ. તો 0 માંથી +2 થયું તો ઓબ્વિયસલી છે ને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. ક્લિયર, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. ઓકે, તો ઝિંકની સાથે સાથે 2 ઇલેક્ટ્રોન પણ દ્રાવણમાં આવે છે. હવે શું કરશું, દ્રાવણ તો કોનું છે ભાઈ, Cu+2 નું દ્રાવણ છે. આ Cu+2 નું દ્રાવણ છે, તો આ Cu+2 આ ઇલેક્ટ્રોનની રાહ જોવે છે. એટલે જેવા ઝિંક પાસેથી ઇલેક્ટ્રોન આવશે એટલે Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે અને પોતે ક્યાં ચાલ્યો જશે, પટ્ટી પર ચાલ્યો જશે. એટલે સમીકરણ આવું થશે કે દ્રાવણ કે કોપર+2 દ્રાવણમાં છે. ઓકે, એ કોપર+2 આ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારશે અને કોપર પટ્ટી ઉપર જમા થઈ જશે. એટલે કોપર છે તે ધીમે ધીમે અહીંયા પટ્ટી પર જમા થઈ જશે. ઓકે, એટલે સળિયો જ્યાં ઝિંકની પટ્ટી હતી એ લાલાશ પડતી બનતી જશે. જો ઝિંકની પટ્ટી લાલાશ પડતી બનતી, કારણ કે કોપર જમા થઈ જશે. કોપરનો વાયર તમે જોયો જશે લાલાશ પડતો હોય છે ગાઈસ. ક્લિયર, તો કોપરની પટ્ટી છે તે લાલાશ પડતી થતી જશે. પણ હવે જ્યાં દ્રાવણનો ભૂરો રંગ હતો, વાદળી રંગ હતો, ભૂરો રંગ, બ્લુ કલર, એ Cu+2 આયનને લીધો હતો. પણ Cu+2 આયન તો કન્ટિન્યુ શું જાય છે, પટ્ટી પર ચાલ્યા જાય છે. તો સમય જતા જે દ્રાવણ છે ગાઈસ એ દ્રાવણ કેવું બનતું જશે કે સમય સાથે દ્રાવણ રંગવિહીન બનતું જશે. સમય સાથે દ્રાવણ કેવું બનતું જશે ગાઈસ, દ્રાવણ એ રંગવિહીન બનતું જશે. દ્રાવણ રંગવિહીન બનતું જશે. એનો મતલબ આ કન્સેપ્ટમાં, આ કેસમાં એવું કહી શકાય કે ઝિંકની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કોપર કરતા કેવી છે, વધારે છે. ઝિંક પોતાના ઇલેક્ટ્રોન કોપરને પાસ કરે છે એવું કહી શકાય. અલ્ટિમેટલી એમ પણ કહી શકાય કે કોપર કરતા ઝિંકની સક્રિયતા કેવી છે, વધારે છે. ઓકે, બીજું એક બીકર લઈએ ગાઈસ. ચાલો એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે માનો બીજું એક બીકર આપણી પાસે છે એવું માની લઈએ, અને એ બીકરમાં બીજું એક બીકર આપણી પાસે છે ગાઈસ. ઓકે, ચાલો, અને માની લો એ બીકરમાં આપણે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ભરી લઈએ છીએ. કોનું દ્રાવણ ભરીએ છીએ આ વખતે ગાઈસ, સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ કે જે રંગવિહીન હોય છે. તો આ થયું સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ. ઓકે, અને એમાં આપણે કોપર ધાતુનો સળિયો ડુબાડી દઈએ. ફરીથી માની લો કોઈ આધાર ઉપર મેં રાખેલો છે કોપર ધાતુનો સળિયો, તો આ છે તે કોપર ધાતુની પટ્ટી અથવા કોપર ધાતુનો સળિયો. તો હવે અહીંયા શું થશે ગાઈસ, અહીંયા સળિયા પરથી કોપર આયનો ઓક્સિડેશન પામીને દ્રાવણમાં આવશે એટલે Cu+2 અને 2 ઇલેક્ટ્રોન. જો એટલે હવે અહીંયા કોપરનું શું થાય છે ગાઈસ, ઓક્સિડેશન થાય છે કે Cu સોલિડ છે, કોપરની પટ્ટી છે. ઓકે,
એ પોતે હવે ઓક્સિડેશન પામે છે, Cu+2 એક્વિયસ બને છે અને શું બને છે 2 ઇલેક્ટ્રોન પોતે મુક્ત કરે છે. ઓકે, અને અહીંયા દ્રાવણમાં જે સિલ્વરના આયનો છે ગાઈસ, એ સિલ્વર આયનો ઇલેક્ટ્રોનની રાહ જોવે છે. એટલે જેવા કોપર પાસેથી ઇલેક્ટ્રોન મળશે એટલે સિલ્વર છે તે પટ્ટી પર ચાલ્યા જશે અને સિલ્વર એ પટ્ટી પર શું થશે, આ રીતે જમા થવા લાગશે. સિલ્વર છે તે પટ્ટી પર જમા થવા લાગશે. તો સમીકરણ કઈ રીતનું લખીશું જો કે આ જે Ag+ હતા દ્રાવણમાં એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને સિલ્વર આયનો પટ્ટી પર જશે. પણ ગાઈસ ઓક્સિડેશન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલા જ રિડક્શન દરમિયાન મેળવે છે. એટલે આપણે સમીકરણને બેલેન્સ કરીએ. ઓકે, તો હવે કોપર આયનો દ્રાવણમાં આવે છે ધીમે ધીમે જે રંગવિહીન દ્રાવણ હતું એ સમય સાથે શું થશે કે સમય સાથે જે દ્રાવણ છે તે કેવા ભૂરા રંગનું બનતું જશે. કેવા રંગનું બનતું જશે ગાઈસ? ભૂરા રંગ. કારણ કે કોપર આયનો દ્રાવણમાં આવે છે અને કોપર આયનોને લીધે દ્રાવણ ભૂરો રંગ પ્રાપ્ત કરશે. ઓકે, તો જો ગાઈસ ફરીથી પહેલા કેસમાં આપણે એવું કીધેલું હતું કે ઝિંકની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કોપર કરતા વધારે છે. એટલે આપણે એવું કીધું અલ્ટિમેટલી કોપર કરતા ઝિંકની સક્રિયતા વધારે છે. ઓકે, ઝિંક કોપરને પોતાના ઇલેક્ટ્રોન આપે છે. ઇન્સ્ટેડ એવું કહી શકાય ઝિંક કોપરને મજબૂર કરે છે કે પોતાના ઇલેક્ટ્રોન લઈ લેવા માટે. એનો મતલબ ઝિંક વધુ તાકાતવાળો છે, વધુ શક્તિશાળી છે. તો એ શક્તિશાળીને આપણે સક્રિયતાના ક્રમમાં કહીએ તો ઝિંકની સક્રિયતા કોપર કરતા વધારે છે ગાઈસ. ઓકે, અને બીજા કેસમાં જો આપણે કહીએ તો કોપર પોતાના ઇલેક્ટ્રોન સિલ્વરને લેવા માટે મજબૂર કરી દે છે કે કોપર પોતાના ઇલેક્ટ્રોન સિલ્વરને આપે છે. એટલે કોપરની સક્રિયતા સિલ્વર કરતા વધારે છે. તો બંનેને ભેગા કરી દઈએ તો ઓલ ઓવર આપણને કેવી સક્રિયતા મળશે કે ઝિંક સૌથી વધારે સક્રિય ત્રણેયમાં, પછી કોપર અને પછી કોણ સિલ્વર. તો ગાઈસ આ રીતે જુદી જુદી ધાતુઓની સક્રિયતાની સરખામણી કરી શકાય છે અને એને રિલેટેડ એક આખી સક્રિયતા ધાતુઓની સક્રિયતા શ્રેણી બનાવવામાં આવેલી છે. એની આપણે વાત કરીશું. ઓકે, પણ અત્યારે એવી વાત કરવી છે તમે જોવો ગાઈસ આપણે બે કેસ લીધા, બંને કેસમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન તો થાય છે. બંને કેસમાં જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ગાઈસ, પણ શું આપણે ઇલેક્ટ્રોન મેળવી શક્યા? નહીં. આપણે તો આ ચેપ્ટરમાં હેતુ એવો છે કે રસાયણોની પ્રક્રિયા દ્વારા આપણે વિદ્યુત મેળવવાની છે, એવો આપણો હેતુ છે ગાઈસ. બરાબર? તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, પણ જેવા ઉત્પન્ન થયા એવા અહીંયા કોપરે લઈ લીધા, અહીંયા જેવા ઉત્પન્ન થયા એવા સિલ્વરે લઈ લીધા ગાઈસ. ઇલેક્ટ્રોન મેળવે એનો મતલબ ઉત્પન્ન થાય છે, પણ એ ઇલેક્ટ્રોન આપણે બીજો કોઈ ઉપયોગ ન કરી શક્યા, વિદ્યુત સ્વરૂપે ઉપયોગ કરી શક્યા નહીં. તો એવું વિચાર્યું ગાઈસ કે આવું કેમ બન્યું? ઓકે, તો કે ભાઈ કોપર અને ઝિંક અહીંયા એકબીજાના સંપર્કમાં છે. જો કોઈ પણ રીતે કોપર અને ઝિંકને અલગ અલગ રીતે રાખીને સંપર્ક બનાવીએ તો આ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન છે એને આપણે વિદ્યુત સ્વરૂપે મેળવી શકીએ. ટૂંકમાં આ બંને એક જ પાત્રમાં છે, એકબીજાના સંપર્કમાં છે, એને આપણે અલગ અલગ પાત્રમાં કરી દઈએ તો ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન અથવા વિદ્યુતનો આપણે ઉપયોગ કરી શકીએ. સાચું છે અહીંયા કે કોપર અને સિલ્વર એક પાત્રમાં એકબીજાના સંપર્કમાં છે, પણ જો કોઈ એવી રચના કરી લઈએ કે જેથી કરીને કોપર અને સિલ્વર રહે એકબીજાના સંપર્કમાં પણ અલગ અલગ પાત્રમાં, તો જ્યારે કોપર ઇલેક્ટ્રોન ગુમાવશે અને સિલ્વરને આપવા જતો હશે તો આપણે વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી શકીએ, વિદ્યુતનો ઉપયોગ કરી શકીએ. અને ગાઈસ આવી વિચારસરણીના પરિણામ સ્વરૂપે ખૂબ અગત્યનો રાસાયણિક કોષ બનાવી શકીએ જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. ક્લિયર? તો હવે જે આપણે વાત કરીશું અત્યારે એ વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ. ગાઈસ એમસીક્યુ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. મેં અગાઉ ચેપ્ટર જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે હું બોલ્યો ગાઈસ ક્ષાર સેતુ રિલેટેડ એમસીક્યુ. ઓકે, તો ક્ષાર સેતુ રિલેટેડ એમસીક્યુ આપણે આ જે વિદ્યુત રાસાયણિક કોષ ભણવા જઈ રહ્યા છીએ એમાં આપણે વાત કરવાની છે. ક્લિયર? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીશું ગાઈસ વિદ્યુત રાસાયણિક કોષ. અને એ વિદ્યુત રાસાયણિક કોષ છે ઓકે, એને જુદા જુદા નામે ઓળખી શકાય છે. વોલ્ટેઇક કોષ કહેવાય છે, ગેલ્વેનિક કોષ કહેવાય છે, ડેનિયલ કોષ કહેવાય છે. કહેવાય કે હરિધારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. ગાઈસ હરી એવું કે છે જે નામે કંકોત્રી લખો એ નામે, પણ મને યાદ જરૂર કરજો.
સેમ ટુ સેમ ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ એવું કહે છે કે તમે જે નામે મને ઓળખો એ મને ચાલશે, પણ મને ઓળખજો ખરા. તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ગાઈસ આપણે વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે, ખૂબ અગત્યનો કોષ છે ગાઈસ, ખૂબ અગત્યનો કન્સેપ્ટ વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે, ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિશે વાત કરવા જઈ રહ્યા છે. એમાં એમસીક્યુ રિલેટેડ ઘણા ખરા ગાઈસ અગત્યના પોઈન્ટ છે. એમસીક્યુ રિલેટેડ ઘણા બધા અગત્યના પોઈન્ટ છે, એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા મેં કોષની ઓળખાણ કરાવી કે આ કોષને આપણે ગેલ્વેનિક કોષ, ઓકે, વોલ્ટેઇક કોષ, કેમ આવા નામ આપેલા છે ભાઈ? તો કે ભાઈ એના આ કોષને સૌપ્રથમ બનાવનાર એલેસેન્ડ્રો વોલ્ટા. ઓકે, એલેસેન્ડ્રો વોલ્ટા આ વૈજ્ઞાનિકનું નામ છે, એના પરથી વોલ્ટેઇક કોષ એવું નામ આપેલું છે. સેમ ટુ સેમ લુઇગી ગેલ્વેની, લુઇગી ગેલ્વેની પરથી નામ આપેલું છે ગેલ્વેનિક કોષ. તો લુઇગી ગેલ્વેની પણ વૈજ્ઞાનિકનું નામ છે. તો સૌથી પહેલા આની ઓળખાણ કરાવે છે કોષની, એમાં એના જુદા જુદા નામ કહીએ છીએ આપણે. એક આપણે કહી દીધું ગેલ્વેનિક કોષ, કોના પરથી નામ આપેલું છે? લુઇગી ગેલ્વેની. લુઇગી ગેલ્વેની પરથી ગેલ્વેનિક કોષ આપેલું છે. એક આપણે કહીએ છીએ ગાઈસ વોલ્ટેઇક કોષ. વોલ્ટેઇક કોના પરથી કહીએ છીએ ગાઈસ? એલેસેન્ડ્રો વોલ્ટા પરથી. નો ડાઉટ ડેનિયલ કોષ એવું પણ નામ આપે છે, એવા નામે પણ આપણે આ કોષને ઓળખીએ છીએ. તો આ તે કોષની ઓળખાણની વાત. ઓકે, આ કોષનો કન્સેપ્ટ શું છે, આ કોષનો સિદ્ધાંત શું છે? તો કોષનો સિદ્ધાંત આપણે લખી દઈએ છીએ ગાઈસ કે કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો આ કોષનો સિદ્ધાંત છે કે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ઓકે, રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ કોષનો સિદ્ધાંત છે. જો ગાઈસ કોષની રચના સમજાવવાનો પ્રયત્ન કરી દઈએ. ઓકે, કોષની રચના. ઓકે ગાઈસ, તો આપણે પોઈન્ટ્સ બધા લખીશું નહીં, પણ આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ યસ, ખાસ પોઈન્ટ નોટ કરીશું આપણે ક્ષાર સેતુ રિલેટેડ, કારણ કે એમસીક્યુ માટે ખૂબ અગત્યના છે. કોષની રચના, ચાલો રચના કઈ રીતે, આપણે શું કરવાનું હતું હમણાં આગળ આકૃતિ જોઈ આપણે. એ ટૂંકમાં જે કોપર અને ઝિંક હતા, જે એકબીજાના સંપર્કમાં એક જ પાત્રમાં હતા, એને બદલે આપણે બંનેને અલગ અલગ પાત્રમાં કરવાના છે. ક્લિયર ગાઈસ? એક જ પાત્રમાં હતા, એને આપણે અલગ અલગ પાત્રમાં કરવાના છે. તો આપણે બરાબર છે એ આ કોષની રચના સમજાવી શકીએ. ચાલો, તો માની લો કે આપણી પાસે કોઈ એક પાત્ર છે. ચાલો, આ આપણી પાસે એક પાત્ર છે. ઓકે, અને આ પાત્રમાં આપણે સપોઝ પાત્ર A કહી દઈએ. જોજો, સમજજો. ઓકે, કે જેમાં મેં 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ. ચાલો માની લો કે આ 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ મેં ભરેલું છે. ક્લિયર? ઓકે, ચાલો એવું લાગે તો સરળતા ખાતર ડ્રો કરી દે. ખૂબ સરસ કન્સેપ્ટ છે ગાઈસ. ઓકે, ધ્યાનથી સાંભળજો, સમજજો. ખૂબ સરસ કન્સેપ્ટ છે. 1 મોલર ઝિંક સલ્ફેટનું દ્રાવણ મેં લઈ લીધેલું છે, અને એમાં ગાઈસ હું પછી ઝિંકની અગાઉથી વજન કરેલી પટ્ટી, ગાઈસ હું એવું બોલ્યો, અગાઉથી વજન કરેલી ઝિંકની પટ્ટી જ ડુબાડવાની છે. શું કામ? હમણાં કહીએ છે. તો આ છે ગાઈસ ઝિંકની પટ્ટી, ઝિંક સોલિડ, કે જે પોતે એનોડ તરીકે કામ કરવાનું છે. કયા તરીકે કામ કરવાનું છે? એનોડ તરીકે. ગાઈસ કેમ અગાઉથી વજન કરેલી પટ્ટી? તો આપણે આમાં રચના પૂરી થાય ત્યારે કાર્ય પદ્ધતિમાં સમજાવશું કે અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થશે. તો ઝિંકનું ઓક્સિડેશન થશે એટલે ઝિંક આયનો કન્ટિન્યુ શું આવશે? દ્રાવણમાં. એટલે ઝિંકની પટ્ટીનું વજન મીન્સ કે ઝિંકની પટ્ટી ખવાતી જશે, વપરાતી જશે. તો ઝિંકની પટ્ટીનું વજન ઘટી જશે. અને સામે અહીંયા બીજું પાત્ર દોરીશું કોપર વાળુંમાં, કોપરની પટ્ટીનું વજન વધશે. તો આ વજનના તફાવત પરથી કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, કેટલો વિદ્યુતનો જથ્થો ઉત્પન્ન થયો એ આપણે ગણી શકીએ, જેને આપણે ફેરાડેના નિયમમાં વાત કરીશું. ઓકે, આ ચેપ્ટરમાં છે ફેરાડે, કે ધાતુના જમા થયેલા વજન અથવા વપરાયેલા વજન પરથી આપણે ઉત્પન્ન થયેલા વિદ્યુતના જથ્થાની
ગણતરી કરી શકીએ છીએ ગાઈસ. ઓકે, એટલે અગાઉથી વજન કરેલી હોય ઝીંક ધાતુની પટ્ટી મેં લઈ લીધી છે. ક્લિયર ગાઈસ? આ જે રચના છે, આટલી રચનાને અર્ધકોશ કહેવાય. જોજો તો અગત્યના એક પોઈન્ટ આવે છે, સાથે નોટ કરતા જઈએ ગાઈસ. કોને કીધું મેં? અર્ધકોશ. ઓકે, અર્ધકોશ કોને કીધું? તો સાદી ભાષામાં તે હાફ સેલ. તો કે ભાઈ જે તે ધાતુની પટ્ટી કે જેને આપણે વિદ્યુત ધ્રુવ કહેવાના છીએ. ધાતુની પટ્ટી એટલે બીજું કઈ નથી. શું છે ગાઈસ? વિદ્યુત ધ્રુવ. અને તે ધાતુના ક્ષારનું દ્રાવણ, આ બંનેને સંયુક્ત રૂપે ગાઈસ અર્ધકોશ કહેવાય. ઓકે, જે તે ધાતુની પટ્ટી એટલે આપણો વિદ્યુત ધ્રુવ અને એ વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલું દ્રાવણ. ઓકે, એટલા ભાગને આપણે અર્ધકોશ કહીએ. અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય ગાઈસ? તો કે ભાઈ અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ, ઓકે, કે જે ધાતુની પટ્ટી હોય સૌથી પહેલા પટ્ટી લખાય, જેમ કે ઝીંકની પટ્ટી છે તો ઝીંક સોલિડ. ઓકે, અને પછી આયન. હવે આખું ઝીંક સલ્ફેટ લખો તોય સાચું છે, પણ જનરલી સાંકેતિક નિરૂપણમાં સક્રિય આયનો લખવામાં આવે. સક્રિય આયનો મીન્સ કે જે આયનો પ્રક્રિયામાં ભાગ લેતા હોય. તો અહીંયા આપણે પ્રક્રિયા લખશું ત્યારે ઝીંક ભાગ લેવાના છે, એટલે હું લખીશ Zn+2 aqueous. ક્લિયર? અને પટ્ટી અને આયન વચ્ચે એક ઊભી લીટી કરવામાં આવે. ઓકે, ઊભી લીટી શું સૂચવે છે? કે ભાઈ પટ્ટી અને આયન એકબીજાના સંપર્કમાં છે એવું સૂચવે છે. ઓકે, ઊભી લીટી શું સૂચવે છે ગાઈસ? પટ્ટી અને આયન એકબીજાના સંપર્કમાં છે તેવું સૂચવે છે. અને આયનની બાજુમાં એની સાંદ્રતા, જેમ કે 1 મોલર છે તો મોલારિટી એકમમાં સાંદ્રતા. શું ગાઈસ ફરજિયાત અહીંયા મોલારિટી એકમમાં સાંદ્રતા હોવી જોઈએ? યસ, મોલારિટીમાં નો ડાઉટ. તમે ઘણી વખત ક્યાંક સાંકેતિક નિરૂપણમાં કદાચ નોર્માલિટી જોશો, પણ ક્યારે નોર્માલિટી યુઝ કરી શકાય? ઓકે, કે જે આયન માટે અથવા જે દ્રાવણ માટે મોલારિટી અને નોર્માલિટી સમાન હોય, જેમ કે HCl. કે HCl છે એનું 1 મોલર HCl કહું કે 1 નોર્મલ HCl કહું, બંને સાચું છે. તો HCl ના કિસ્સામાં હું 1 મોલર ની જગ્યાએ 1 નોર્મલ લખું તો કંઈ ગલત નથી, પણ નિયમ એવું કહે છે કે આયનની બાજુમાં એની સાંદ્રતા મોલારિટી એકમમાં લખાય. તો ગાઈસ આ જે આકૃતિ છે, આ જે ડાયાગ્રામ છે, ઓકે, એને ને સાંકેતિક ભાષામાં લખ્યું. આનો મતલબ એવો થાય કે Zn+2 નું 1 મોલર દ્રાવણ છે, એ દ્રાવણમાં ઝીંક ધાતુની પટ્ટી ડુબાડેલી છે, એટલે કે પટ્ટી અને આયન બંને એકબીજાના સંપર્કમાં છે એવું આ ઊભી લીટી સૂચવે છે. ક્લિયર? અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ. ચલો આ રીતે ગાઈસ આપણે એક બીજું બીકર લઈ લઈએ છીએ. ચાલો કે સપોઝ અહીંયા હું બીજું બીકર ડ્રો કરું છું. ઓકે, બીકર બી. અને આ જે બીકર બી છે સમાન કદનું છે એવું માની લેજો. એ બીકર બી માં ગાઈસ હું લઈ લઉં છું 1 મોલર CuSO4 નું દ્રાવણ. કયું લઈ લઉં છું? 1 મોલર CuSO4 નું દ્રાવણ. ચાલો માની લો બંનેના કદ સમાન છે. ઓકે, એમાં હું ફરીથી અગાઉથી વજન કરેલી કોપર ધાતુની પટ્ટી ડુબાડી દઉં. અગાઉથી વજન કરેલી કોપર ધાતુની પટ્ટી છે ગાઈસ. તો આ જે મેં ડ્રો કરેલું છે એ કોપર ધાતુની પટ્ટી છે કે જે કેથોડ તરીકે કામ કરે. કયા તરીકે કામ કરે ગાઈસ? કેથોડ તરીકે. અને માની લો કે આ જે છે તે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એવું આપણે માની લઈએ છીએ. ગાઈસ આપણે ગેલ્વેનિક કોષની રચના, વિદ્યુત રાસાયણિક કોષની રચના સમજી રહ્યા છીએ ગાઈસ. તો હવે તમને ખ્યાલ આવશે ગાઈસ, ફરી એક અર્ધકોશ બન્યો કારણ કે પટ્ટી અને દ્રાવણ. ઓકે, તો ચાલો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરીશું આપણે? તો સૌથી પહેલા પટ્ટી. તો પટ્ટી કોની છે? કોપરની. તો કોપર સોલિડ ઓબ્લિક કોના આયનો છે ભાઈ? Copper+2 aqueous. ફરી એની સાંદ્રતા 1 મોલર. તો કહેવાનો મતલબ આ ઝીંક અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ, આ કોપર અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ છે ગાઈસ. ક્લિયર? તો આ એ બીકર, આ બી બીકર. હવે જે વાત કરવાની છે ક્ષાર સેતુની છે ગાઈસ. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે છે. વારે ઘડીએ હું ક્યારનો કહું છું કે ક્ષાર સેતુ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો ગાઈસ અહીંયા આપણે હવે વાત કરીશું ક્ષાર સેતુની. ઓકે, કોની વાત કરીશું? ક્ષાર સેતુ. શું છે ક્ષાર સેતુ? ચાલો તો પહેલા અલગથી સમજાવું, પછી આપણે અહીંયા ગોઠવીશું રચનામાં.
તો ગાઈસ ક્ષાર સેતુ આમ કહીએ તો એક યુ આકારની નળી છે. ક્ષાર સેતુ કયા આકારની નળી છે ભાઈ? યુ આકારની, અથવા જેને ઘણી વખત એમસીક્યુ માં ઘોડાની નાળ આકાર તરીકે પણ પૂછાય છે ગુજરાતીમાં. તો ક્ષાર સેતુ યુ આકારની કાચની નળી છે. ઓકે, અથવા તો ઘોડાની નાળ આકારની નળી છે કે જેમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરેલું હોય. ઓકે, આમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરવામાં આવે. પણ એ કેમાં બનાવેલું હોવું જોઈએ? એ દ્રાવણ કોનું કોનું ભરી શકાય? શું બધા ક્ષાર ચાલે? નહીં, બધા ક્ષાર નો ચાલે. તો કેવા કેવા ક્ષાર ચાલે? દ્રાવણ કેવું હોવું જોઈએ? કેમાં બનાવેલું હોવું જોઈએ? તો ગાઈસ પહેલા સ્ટેપ બાય સ્ટેપ આકાર વિશે વાત કરી દઈએ આપણે. તો પહેલો પણ ક્ષાર છે તો મેં એવું કીધું કે તે યુ આકારની નળી છે. યુ આકાર, અથવા તો આપણે કહીએ છીએ ઘોડાની નાળ આકાર, કે ઘોડાની નાળ આકારની કાચની નળી છે. ઓકે, આના આકાર વિશે વાત. આ બધું જેટલા પણ પોઈન્ટ અહીંયા લખી છે બધા એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ ગયા છે ગાઈસ. ક્લિયર? તો યુ આકાર અથવા ઘોડાની નાળ આકારની નળી છે. તેમાં શું હોય છે ગાઈસ? આપણે કીધું કે તેમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે. કે તેમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ શું હોય છે? ભરેલું છે. પણ કેવા ક્ષાર? કે તેમાં KCl, KNO3, K2SO4, એમોનિયમ નાઇટ્રેટ, ઓકે, વગેરે જેવા ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે અથવા ભરવામાં આવે. ઓકે, કેવા આવા જ ક્ષાર અથવા તો કેવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય? આ એમસીક્યુ છે ગાઈસ, બધા ઇમ્પોર્ટન્ટ. કે ક્ષાર સેતુમાં કેવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય? તો કે કેવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય? તો ગાય ક્ષાર સેતુમાં એવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય કે જેમના ધન આયન અને ઋણ આયનના વહનાંક સમાન હોય. ઋણ આયનના વહનાંક શું હોય ગાઈસ? સમાન હોય. ઇંગ્લિશમાં જેને કહેવાય ટ્રાન્સપોર્ટેશન નંબર, ટ્રાન્સપોર્ટ નંબર. કે જેના ધન આયન અને ઋણ આયનના વહનાંક કેવા હોવા જોઈએ ગાઈસ? સમાન હોવા જોઈએ. હવે વહનાંક એટલે શું? વહન અંક. સાદી ભાષામાં કહું કે કોષમાં ટોટલ જેટલો પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એમાંથી ધન આયન દ્વારા કેટલો વહન પામે છે? ઓકે, ધન આયન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો. એવી રીતે કુલ વિદ્યુત પ્રવાહમાંથી ઋણ આયન, જે કોષમાં કુલ વિદ્યુત પ્રવાહ વહે છે એમાંથી ઋણ આયન દ્વારા કેટલો વહન પામે? ટૂંકમાં જેટલું ધન આયન દ્વારા વહન થતું હોય એટલું ઋણ આયન દ્વારા. ટૂંકમાં બંનેના વહનાંક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આઈ થિંક AIEEE 2005 માં આ ક્વેશ્ચન હતો કે ક્ષાર સેતુમાં KCl નું દ્રાવણ ભરી શકાય છે. ક્ષાર સેતુમાં KCl નું દ્રાવણ ભરી શકાય છે. કારણ કે પછી ચાર ઓપ્શન હતા. તો ગાઈસ એમાં એક ઓપ્શન તો કે K+ અને Cl- ના વહનાંક કેવા હોય? સમાન. ટૂંકમાં કેવા આવા ક્ષારનું KCl નહીં ગાઈસ, નહીં KCl છે, સોરી લખવામાં ભૂલ થઈ છે ગાઈસ. ઓકે, અહીંયા KCl કે ભાઈ KCl, KNO3, K2SO4, એમોનિયમ નાઇટ્રેટ વગેરે જેવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય. કેમ આવા ક્ષારનું દ્રાવણ? તો કે ભાઈ એના ધન આયન અને ઋણ આયનના વહનાંક કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર ગાઈસ? તો એવું દ્રાવણ ભરી શકાય. બીજું, કેમાં બનાવેલું હોવું જોઈએ? તો ભાઈ આ જે ક્ષાર છે, મારો KCl નું દ્રાવણ ભરવું છે, KCl નું, તો એ KCl ને ક્યાં તો અગર લીલ અથવા જિલેટિન સાથે મિક્સ કરીને ગરમ કરવામાં આવે એટલે સોલિડિફાઈડ ઘનિત જેવું મટીરીયલ થાય અને છેલ્લે એને જેલી ટાઈપનું બનાવવામાં આવે. કે જે તે ક્ષાર છે એને ક્યાં તો અગર લીલ ક્યાં તો જિલેટિન સાથે ગરમ કરીને સોલિડિફાઈડ કરવામાં આવે, ઘનિત પ્રકારનું બનાવવામાં આવે, ઘન જેવું, અને ફરી ગરમ કરીને એને જેલી, સેમી સોલિડ જેલી જેવું બનાવવામાં આવે, પછી એને ભરવામાં આવે છે. ઓકે, તો સાદી ભાષામાં એવું લખી શકાય, કેવું લખીશું ગાઈસ, કે ક્ષાર સેતુમાં જે દ્રાવણ ભરવામાં આવે છે એ જેલેટિન અથવા અગર લીલ જે છે માં બનાવેલું હોવું જોઈએ. ઓકે, તો જિલેટિન કે અગર સાથે ક્ષારને મિક્સ કરી પહેલા ગરમ કરે અને એટ લાસ્ટ જેલી ટાઈપનું, જેલી તમે જોયેલી જશે ગાઈસ, જેલી ટાઈપનું બને છે દ્રાવણ બનાવવામાં આવે અને એને
યુ આકારની કાચની નળીમાં ભરવામાં આવે. ગાઈસ, બીજું અગત્યનું વાત કરી દઈએ એમાં પોઈન્ટ કે ભાઈ એક કિસ્સામાં KCl નું દ્રાવણ ન ભરી શકાય. એક કિસ્સામાં કયો કિસ્સો એ? ઓકે, આ પણ MCQ પૂછાઈ ગયો છે ગાઈસ. મેં અગાઉ કીધું અહીંયા જેટલા પણ પોઈન્ટ નોટ કરું છું ક્ષાર સેતુ રિલેટેડ એ બધા ખૂબ અગત્યના MCQ છે. ઓકે, કેવું દ્રાવણ ગાઈસ કે KCl નું દ્રાવણ એક કિસ્સામાં ન ભરી શકાય. શું કામ ન ભરી શકાય અને કેવા કિસ્સામાં? તો કે જ્યારે ક્યાં તો બંને પાત્રમાં અથવા બેમાંથી કોઈ એક પાત્રમાં, ઓકે ક્યાં તો A બીકર અથવા B બીકર બંનેમાં અથવા બેમાંથી કોઈ એકમાં સિલ્વરના ક્ષારનું દ્રાવણ કે જ્યારે બંને પાત્ર અથવા બેમાંથી કોઈ એક પાત્રમાં પાત્રમાં Ag+ ના ક્ષારનું દ્રાવણ ભરેલું હોય, Ag+ ના ક્ષારનું દ્રાવણ ભરવામાં આવેલું હોય ત્યારે KCl નું દ્રાવણ ક્ષાર સેતુમાં ભરી શકાય નહીં. ક્લિયર? ક્યાં તો બંને પાત્રમાં અથવા તો બેમાંથી કોઈ એક પાત્રમાં KCl નું દ્રાવણ ભરેલું હોય, બરાબર છે? બંને પાત્રમાં અથવા બેમાંથી કોઈ એક પાત્રમાં સિલ્વરના ક્ષારનું દ્રાવણ ભરેલું હોય ત્યારે ક્ષાર સેતુમાં KCl ભરી શકાય નહીં. શા માટે? કારણ કે ગાઈસ એક ક્ષાર સેતુ હમણાં આપણે ઉલટું કરીને ગોઠવવાનું છે. ઓકે, ચાલો ગોઠવી દઈએ. ઓકે, આજે જો આ ક્વેશ્ચનનો આન્સર હમણાં જ આપીએ છીએ ગાઈસ. તો હવે એક વખત દ્રાવણ ભરાઈ જાય પછી ક્ષાર સેતુના બંને છેડા કોટન પ્લગ, સાદી ભાષામાં કહીએ તો રૂના પૂમડા વડે શું કરેલા હોય છે? બંધ કરેલા હોય છે. આ કોટન પ્લગ છે. ઓકે, હવે નળીને ઉલટી કરીને ઇન્સર્ટ એક છેડો પાત્ર A માં અને બીજો છેડો પાત્ર B માં ડૂબેલો રહે એ રીતે ગોઠવવામાં આવજો. તો ગાઈસ એવું નહીં કહેતા કે સાહેબ નળીનું કદ બદલાઈ ગયું. એ ભલે બદલાઈ ગયું, બરોબર છે? ઓકે, તો અહીંયા આપણે ક્ષાર સેતુ ગોઠવવાનો હોય છે અને આ ગોઠવી દીધો. ચાલો આ આપણે ક્ષાર સેતુ શું કરી દીધો? ગોઠવી દીધો છે ગાઈસ. ક્લિયર? ઓકે, આ ક્ષાર સેતુ ગોઠવી દીધો છે. હવે માની લો કે અહીંયા સિલ્વરનું દ્રાવણ છે અને મેં આમાં KCl ભરેલો છે. તો શું થઈ જાય ગાઈસ? એ સિલ્વર છે Ag+ એક ક્ષાર સેતુમાં Cl સાથે પ્રક્રિયા કરીને AgCl સોલિડ બનાવી નાખે. ટૂંકમાં AgCl ના અવક્ષેપ બની જાય અને એ અવક્ષેપ માની લો અહીંયા જામી ગયા અથવા તો લોક થઈ જાય. તો આપણે ખબર કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ વિદ્યુતીય પરિપથ સાયક્લિક હોવો જોઈએ, ચક્રીય હોવો જોઈએ. ઓકે, હમણાં આજે અહીંયા આપણે કોપરનો તાર દોરવાના છે. એ જે સમજાવવાનું બાકી છે. હું જેમ સમજાવું છું એમ આકૃતિ ડ્રો કરતો જાઉં છું. આપણો કોર્સ હજી પૂરો નથી થયો. આપણે રચના ભણીએ છીએ. રચના કન્ટિન્યુ છે. એમાં આપણે ક્ષાર સેતુ રિલેટેડ પોઈન્ટ સમજાવીએ છીએ. ક્લિયર ગાઈસ? તો હજી જ્યારે એ બાહ્ય પરિપથ આવશે તો આ રીતે આપણો પરિપથ ચક્રીય બનવાનો છે. પરિપથ ચક્રીય બનવાનો છે. પણ જો સિલ્વરના ક્ષારનું દ્રાવણ અને ક્ષાર સેતુમાં KCl હોય ગાઈસ તો AgCl ના અવક્ષેપ માની લો આ રીતે લોક થઈ ગયો. AgCl ના અવક્ષેપ જામી ગયા અને AgCl ના અવક્ષેપ જામી ગયા તો આપણો જે પરિપથ છે ગાઈસ એ પછી લોક થઈ જશે, ચક્રીય નહીં બને. અહીંથી અહીંયા પરિપથ પૂરો અહીંયા લોક થઈ ગયો છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ AgCl ના અવક્ષેપ બનશે જેનાથી ક્ષાર સેતુમાં જો AgCl ના અવક્ષેપ જામી જાય તો પરિપથ ચક્રીય ન બને, પરિપથ અટકી જશે. તો કોષ કાર્ય કરતો પણ અટકી જશે. ક્લિયર ગાઈસ? એટલે જ્યારે બેમાંથી કોઈ એક પાત્ર કે બંને પાત્રમાં Ag+ ના ક્ષારનું દ્રાવણ હોય ત્યારે ક્ષાર સેતુમાં KCl નું દ્રાવણ ભરી શકાય નહીં ગાઈસ. ક્લિયર? તો આ દરેક વાત થઈ કે ક્ષાર સેતુની રચના, એના આકાર, કેવું દ્રાવણ ભરી શકાય, શા માટે આવા ક્ષારનું દ્રાવણ ભરી શકાય, કેમાં બનાવેલું હોવું જોઈએ, ઓકે, ક્યારે KCl નું દ્રાવણ ભરી શકાય નહીં, આ દરેક વાત કરી. હજી ગાઈસ આપણે ક્ષાર સેતુના કાર્યો જોવાના છે પણ એ કાર્ય પદ્ધતિમાં આપણે વાત કરીશું ગાઈસ. ક્લિયર? આગળ અત્યારે જે લાસ્ટ પોઈન્ટ, તો પહેલો પોઈન્ટ A બીકર વિશે કીધેલો હતો, બીજો પોઈન્ટ B બીકર વિશે, ત્રીજો પોઈન્ટ આખું આપણે ક્ષાર સેતુ વિશે વાત કરી. નાઉ લાસ્ટ પોઈન્ટ કહે છે ગાઈસ કે બંને વિદ્યુત ધ્રુવોને છે કોપરના તાર દ્વારા એમીટર અથવા ગેલ્વેનોમીટર મારફતે જોડે. અહીંયા માની લો એમીટર અથવા તો ગેલ્વેનોમીટર.
છે, બેમાંથી કોઈ એક. કારણ કે આપણે તો પ્રૂફ કરવું છે ને, આપણે આ બધું શું કામ બનાવ્યું, ભાઈ ક્યાંથી આ વિચાર આવ્યો હતો કે પહેલી જે આકૃતિ બનાવી હતી કે ઝીંક અને કોપર સંપર્કમાં આ વિદ્યુત ઉત્પન્ન થતી હતી પણ આપણે મેળવી નહોતા શકતા, એને આપણે મેળવવું છે. ઓકે, તો શું કરીએ છીએ ગાઈસ, એને માટે આપણે અલગ અલગ પાત્રમાં લીધા હતા, તો પ્રૂફ કરવું છે કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો અહીંયા હવે શું થશે, એમીટર જોડી દીધું. તો એમીટર આપણે ખબર છે શું નક્કી કરશે, વિદ્યુત પ્રવાહનું માપન કરશે. ગેલ્વેનોમીટર શું નક્કી કરે છે, વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરે છે. તો પહેલા એના વિશે એક પોઈન્ટ નોટ કરી લો ગાઈસ. ઓકે, અહીંયા નોટ કરી લઈએ છીએ આપણે. ચાલો અહીંયા નોટ કરી કે ભાઈ જે એમીટર છે એ શું કરશે, વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. એમીટર વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. જ્યારે ગેલ્વેનોમીટર શું કરે છે ગાઈસ, ગેલ્વેનોમીટર શું કરે છે, વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરે છે. વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરે છે. ક્લિયર ગાઈસ? વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા હું નોટ કરું છું. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કયો પોઈન્ટ નક્કી કરીએ છીએ ગાઈસ કે ભાઈ ઇલેક્ટ્રોનની દિશા હમણાં સમજાવે પણ ત્યાર પહેલા નોટ કરી દઈએ છીએ. જો કે તમને ખ્યાલ હશે, ફિઝિક્સમાં ભણેલા હશો ગાઈસ કે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે ગાઈસ, એકબીજાથી વિરુદ્ધ હોય છે. આ ખાસ નોટ કરજો ગાઈસ, આ પોઈન્ટ ખાસ નોટ કરજો કે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાથી કેવી હોય છે, વિરુદ્ધ હોય છે. હવે જો ગાઈસ, હવે શું કે અહીંયા એનોડ ઉપર ઝિંકનું ઓક્સિડેશન થવાનું છે. એનોડ ઉપર શું થવાનું છે, ઝિંકનું ઓક્સિડેશન. તો જો હું ઝિંકના ઓક્સિડેશનનું સમીકરણ પણ એ કાર્ય પદ્ધતિમાં આવશે. એક કામ કરીએ, આકૃતિ રહેવા દે, પહેલા આ બધું સાફ કરી દઈએ. ક્લિયર છે? તો આપણે બોર્ડમાં સ્પેસ વધારે પડશે. તો અહીંયા આમ જોવા જાવ તો રચના પૂરી થઈ. આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના શું થઈ, પૂરી થઈ. તો આ રચનામાં આપણે એક તો સિદ્ધાંત જોયો, આપણે એની રચના જોઈ, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરાય, ઓકે, ક્ષાર સેતુ શું છે, કયું કેવું દ્રાવણ ભરી શકાય, બરાબર છે, આટલી વાત કરેલી. હજુ આમાં આગળ વાત કરવી છે હવે કાર્ય પદ્ધતિ. તો આપણે વાત કરીશું કાર્ય પદ્ધતિ. ઓકે, અને કાર્ય પદ્ધતિની વાત કરીએ તો એમાં આપણે ગાઈસ આકૃતિ રહેવા દઈએ છીએ, કદાચ આકૃતિ આપણને પાછી જરૂર પડી શકે. ઓકે, ચાલો તો હવે વાત કરીશું ગાઈસ એ છે વિદ્યુત રાસાયણિક કોષની કાર્ય પદ્ધતિ વિશે આપણે વાત કરવી છે. ઓકે, તો ગાઈસ હવે શું થશે કે આ રીતે જ્યારે કોષનું મીન્સ કે કન્સ્ટ્રક્શન, કોષની રચના થઈ ગઈ. ઓકે, તો હવે એને એક્ચ્યુઅલી ઓરિજિનલી પ્રેક્ટિકલમાં એને રહેવા દેવાનું છે અડધી કલાક 45 મિનિટ જેવું. ઓકે, અને અમુક સમય પછી જ્યારે આપણે, એટલે આવા પોઈન્ટ ખાલી સમજાવી દઉં છું, નોટ નથી કરતો, કન્સેપ્ટ ખ્યાલ રહેવો જોઈએ કે કઈ રીતનું હોય છે. તો અડધી કલાક 30 થી 45 મિનિટ જેવું રહેવા દેશું, એટલે અમુક સમય પછી ઓબ્ઝર્વેશન કરીશું તો ઝિંકની પટ્ટીનું વજન ઘટી ગયું હશે. એટલે ઝિંકની પટ્ટી ખવાઈ ગઈ છે. કે ઝિંકની જે પટ્ટી છે એ સપોઝ આપણે ખવાઈ ગઈ છે, ચાલો આ રીતનું કહી દેજો, આવી બની ગઈ હશે ઝિંકની પટ્ટી, ખવાઈ જશે. આ સરફેસ ઓરિજિનલ હતી એ નીકળી જશે, ઝિંકની પટ્ટી ખવાઈ ગઈ છે. અને સામે કોપરની પટ્ટીનું વજન શું થયું હશે, ઉલટાનું એની પટ્ટીનું વજન વધેલું હશે. તો આવું ક્યારે પોસિબલ છે, તો કે ભાઈ એનું કારણ એ છે કે એનોડ અને કેથોડ પર કઈક રાસાયણિક પ્રક્રિયાઓ છે. કઈ રાસાયણિક પ્રક્રિયા છે, તો કાર્ય પદ્ધતિમાં આપણે વાત કરીએ છીએ ગાઈસ કે ભાઈ એનોડ છે એની સપાટી પર ઓક્સિડેશન થયું હોય. તો જો એનોડની સપાટી પર શું થયું હશે, ઓક્સિડેશન, કે જે ઝિંકની પટ્ટી છે એ Zn+2 આયનો દ્રાવણમાં આવશે. એટલે અહીંથી કન્ટિન્યુ ઝિંક આયનો શું આવશે, દ્રાવણમાં આવશે. અને સાથે પોતે ઓક્સિડેશન પામશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, તો 0 માંથી +2. તો ગાઈસ માની લો આ જે છે ને તે ઇલેક્ટ્રોન છે, તો એનો મતલબ ઝિંકનું કન્ટિન્યુ ઓક્સિડેશન થાય એટલે ઝિંકમાંથી, ઝિંકની પટ્ટીમાંથી ઝિંક આયનો કન્ટિન્યુ દ્રાવણમાં આવે છે. ઓકે, અને અહીંયા ઇલેક્ટ્રોનનો એક પ્રકારનું બળ રચાય છે, ફોર્સ રચાય છે. એટલે ઓબ્વિયસલી અહીંયા ઇલેક્ટ્રોનનો જથ્થો વધે છે. એટલે આ પટ્ટી શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન આ બહારના, હવે જોજો
આ કોપરનો તાર છે એને બાહ્ય પરિપથ કહેવાય. તો ઇલેક્ટ્રોન અહીંથી આ બાજુ જશે. જો કે આ ઝીંકની પટ્ટી એ ફોર્સ કરશે ઇલેક્ટ્રોન કે ભાઈ તમે મારામાંથી બહારના પરિપથમાં જાઓ. આ બાહ્ય પરિપથ, આ ક્ષાર સેતુ આંતરિક પરિપથ કહેવાય. એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે ભાઈ? ઝીંક તરફથી કોપર તરફ. ઓકે, અને અહીંયા ઇલેક્ટ્રોન બજે ક્રિએટ થાય છે, ફોર્મેશન થાય છે, એ પોતે ધક્કો મારે છે કે ભાઈ તમે બાહ્ય પરિપથમાં જાઓ. એટલે અહીંયા ઇલેક્ટ્રોન વધે છે. એટલે એનોડને આપણે જનરલી નેગેટિવની ચાર્જ જોડે બતાવીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષમાં. ઓકે, એનો મતલબ આ ઇલેક્ટ્રોન રીચ ઇલેક્ટ્રોડ છે. ઇલેક્ટ્રોન રીચ એટલે ઇલેક્ટ્રોન ધનિક પ્રકારનો વિદ્યુત ધ્રુવ છે. જ્યારે આ શું છે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ઇલેક્ટ્રોડ છે કે ભાઈ એને ઇલેક્ટ્રોનની ઉણપ છે, ભાઈ મને ઇલેક્ટ્રોન જોઈતા છે. ઓકે, કે દ્રાવણમાંના જે કોપર આયનો છે, આ કોપર આયનો એ અહીંથી ઇલેક્ટ્રોન મેળવીને પટ્ટી પર જતા હોય. અને જો કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન, કે જે દ્રાવણમાંના કોપર આયનો છે કેથોડમાં, એ એનોડ પાસેથી આવતા ઇલેક્ટ્રોનને મેળવશે અને કોપર છે તે પટ્ટી પર જમા થશે. ક્લિયર ગાઈસ? તો એનો મતલબ આ જે વિદ્યુત ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એવું કહી શકાય. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે છે. તો ઇલેક્ટ્રોન મેળવે કોણ? જે ધન વીજભારિત હોય તે. એટલે કેથોડ જનરલી ગાઈસ ધન વીજભાર વડે દર્શાવવામાં આવે. તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ઋણ વીજભારિત હોય છે ગાઈસ. કેથોડ કેવો હોય છે? ધન વીજભારિત હોય છે. અને ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં તમે જોઈ શકો છો એનોડ થી કેથોડ તરફ જાય છે. તો આ દિશા છે તે ઇલેક્ટ્રોનની દિશા છે ગાઈસ. તો ઓબ્વિયસલી છે વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ થશે. ઓકે, આ કોની દિશા થાય? વિદ્યુત પ્રવાહની દિશા. આ પણ અગત્યનો એમસીક્યુ છે. મેં આપણે નીચે લખેલું હતું ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાથી કેવી હોય? વિરુદ્ધ હોય, વ્યસ્ત હોય ગાઈસ. ક્લિયર? તો ઓલ ઓવર આપણે કુલ સમીકરણની વાત કરીએ, કુલ પ્રક્રિયા, તો ઇલેક્ટ્રોન વિરુદ્ધ બાજુએ છે કેન્સલ. તો આપણે કુલ પ્રક્રિયાની કે કોષમાં થતી ઓલ ઓવર પ્રક્રિયા શું છે? કે ઝિંક સોલિડ plus copper plus 2 aqueous. It gives Zn plus 2 aqueous plus copper solid. આ કુલ પ્રક્રિયા થઈ. તો આ જ પ્રક્રિયાઓ તમે જો આપણે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ સ્ટાર્ટ નહોતો કર્યો, સાવ પહેલું વાત કરેલી હતી આપણે કોપર ઝિંક એક જ પાત્રમાં હતા, ત્યારે આ જ પ્રક્રિયાઓ લખેલી હતી. અત્યારે એ જ પ્રક્રિયા છે. પણ ત્યાં આપણે એવું કીધું હતું જેવા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા તરત જ વપરાઈ જતા હતા. હવે અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનને ટૂંકમાં એવું કહેવાય બહાર કાઢી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ. સાદી ભાષામાં તો કદાચ અહીંયા હું બલ્બ જોડી દઉં તો જ્યારે અહીંયા સફિશિયન્ટ વિદ્યુત પ્રવાહ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે તો ત્યારે એ બલ્બ શું થશે? પ્રકાશિત થશે. તો સાબિત થાય છે કે આપણે આમાં જે આ રાસાયણિક પ્રક્રિયા આ કોષમાં આપમેળે થશે અને આપમેળે રાસાયણિક પ્રક્રિયા થઈ એમાંથી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શક્યા એવું આપણે કહી શકીએ આ કોષમાં. ક્લિયર? તો ઝિંકની પટ્ટીનું વજન શું કામ ઘટેલું હશે? કારણ કે પટ્ટી પરથી ઝિંક આયનો કન્ટિન્યુ દ્રાવણમાં આવે છે. ઓકે, કોપરની પટ્ટીનું વજન શું કામ વધેલું હશે? કારણ કે દ્રાવણમાંથી કોપર આયનો કન્ટિન્યુ શું થશે? પટ્ટી પર જમા થશે. પણ હવે જો ગાઈસ, જો એવું કન્ટિન્યુ થયા કરશે તો ઓબ્વિયસલી છે આ દ્રાવણમાં જોજો શરૂઆતમાં Zn+2 જરા ધ્યાન આપજો. Zn+2 SO4-2 ન્યુટ્રલ દ્રાવણ તટસ્થ હતું શરૂઆતમાં. અહીંયા જો Copper+2 SO4-2 ન્યુટ્રલ તટસ્થ દ્રાવણ હતા. પણ જો આવી રીતે પ્રક્રિયા આગળ વધ્યા કરે, આગળ થયા કરે તો અમુક સમય પછી આ જે એનોડિક પાત્ર છે એમાં ઝિંકની Zn+2 ની સાંદ્રતા વધી જાય. ઝિંક આયન અને ઝિંક આયનોની સાંદ્રતા વધી જાય એટલે ઓબ્વિયસલી છે કે આ પાત્ર ધન વીજભારિત બનવા કરે. અહીંયા કોપર સલ્ફેટમાંથી કોપર કન્ટિન્યુ જયા કરે છે તો સલ્ફેટ આયનો બાકી રહી જશે SO4-2. આ આયનો બાકી રહી જશે તો આ પાત્રમાં સલ્ફેટ આયનની સાંદ્રતા વધતી જશે. કહેવાનો મતલબ અમુક સમય બાદ આ ધન વીજભારિત પાત્ર બનશે, આ ઋણ વીજભારિત. અને જો બંને પાત્રોમાં વીજભાર ઉત્પન્ન થશે તો એનો મતલબ કોષ કાર્ય કરી શકશે નહીં. કોષને કાર્ય કરવા માટે બંને દ્રાવણો કેવા જોઈએ? વિદ્યુતીય રીતે તટસ્થ. તો એને તટસ્થ બનાવવાનું કામ કોણ કરે છે? ક્ષાર સેતુ. તો હવે આપણે અહીંયા બાકી રાખેલું હતું ક્ષાર સેતુના કાર્ય, એ આપણે નોટ કરી લઈએ ગાઈસ. ઓકે, તો વાત કરીએ છે ગાઈસ ક્ષાર સેતુના કાર્ય. ક્ષાર સેતુના કાર્ય ગાઈસ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો ક્ષાર સેતુનું એક કાર્ય તો આપણે એવું કહીએ છીએ ગાઈસ કે
કે બંને પાત્રોને જોડવાનું અથવા બંને પાત્રના દ્રાવણોને જોડવાનું કામ કરે છે. બંને પાત્રના દ્રાવણોને જોડવાનું કામ કરે છે ગાઈસ. ક્લિયર? ચલો ક્ષાર સેતુ બીજું કયું કાર્ય કરે છે ગાઈસ? ઓકે, તો ક્ષાર સેતુ બીજું કાર્ય કરે છે કે વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરવાનું. જો હું ક્ષાર સેતુ અહીંથી હટાઈ લઉં તો આપણો પરિપથ ચક્રીય નહીં બને. અત્યારે ચક્રીય છે, જો આ રીતે અત્યારે ચક્રીય પરિપથ છે, પણ જો હું ક્ષાર સેતુ હટાઈ લઉં તો પરિપથ પૂરો નહીં થાય. એટલે વિદ્યુતીય ક્ષાર સેતુને લીધે વિદ્યુતીય પરિપથ પૂરો થાય છે. તો વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરવાનું કામ કરે છે. વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરવાનું કામ કરે છે ગાઈસ. ત્રીજું કે આજે પાત્ર ધન અને ઋણ વિચવારિત બન્યા, ટૂંકમાં વિદ્યુતીય તટસ્થતા ગુમાવી દીધી. બરાબર છે? એ વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કામ કોણ કરે છે? ક્ષાર સેતુ. તો આપણે કહીએ છીએ કે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કામ પણ કોણ કરે છે? ક્ષાર સેતુ. કઈ રીતે હોય ગાઈસ? કઈ રીતે હોય કે માની લો કે આમાં ભરી દીધેલું છે એમોનિયમ નાઇટ્રેટ. ઓકે, સપોઝ NH4NO3 માની લો એમોનિયમ નાઇટ્રેટ છે. તો સાદી ભાષામાં એવું કહી શકાય અહીંયા જે ધન વિજભારિત ઉત્પન્ન થાય છે, પાત્ર ધન વિજભાર બને છે, એનું તટસ્થીકરણ ક્ષાર સેતુમાંના ઋણ આયન દ્વારા થાય. આ તટસ્થીકરણ કોના દ્વારા થાય? ક્ષાર સેતુમાંના ઋણ આયન નાઇટ્રેટ દ્વારા. અને અહીંયા જે ઋણ વિજભાર વધે છે એનું તટસ્થીકરણ ક્ષાર સેતુમાંના ધન આયન વડે થાય. આ દિમાગમાં રાખજો બરાબર કે અમુક સમય પછી અહીંયા જે ધન ભારિત પાત્ર બને છે એ ધન વિજભાર ક્ષાર સેતુમાંના ઋણ આયન વડે તટસ્થ બને છે, અને અહીંયા જે ઋણ વિજભાર છે તે ક્ષાર સેતુમાંના ધન આયન વડે તટસ્થ બને છે ગાઈસ. ક્લિયર? બીજું ગાઈસ ખૂબ અગત્યનું કાર્ય કહીએ તો ક્ષાર સેતુ છે તે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ઈ છે. ઓકે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, પ્રવાહી જંક્શન પોટેન્શિયલ ગુજરાતીમાં કહીએ તો પ્રવાહી જંક્શન પોટેન્શિયલ. પ્રવાહી જંક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય કેવું બનાવે? 0 બનાવે. શું કામ? ગાઈસ આપણને ખ્યાલ છે કે જ્યાં પણ બે પ્રવાહી, માનો કે અલગથી પહેલા સમજાવે કે અહીંયા કોઈ એક પ્રવાહી છે, અહીંયા બીજું પ્રવાહી, તો બે પ્રવાહી જે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, ઓકે, બંને પ્રવાહીઓ જ્યાં એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે ત્યાં એમના આયનોની સીધી વસ્તુ છે, જે મોબિલિટી છે, ગતિ છે, એમાં તફાવત હોય. કે જરૂરી નથી કે બંનેના આયનો સમાન વેગથી ગતિ કરતા હોય. ઓકે, તો આયનોની મોબિલિટી, આયનોની ગતિમાં તફાવત હોય છે, અને ગતિના તફાવતને લીધે બંને પ્રવાહી જે જગ્યાએ મળે છે ત્યાં એક પ્રકારનો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય, જેને આપણે વચ્ચે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ કહીશું. આ કેસમાં શું કહીએ છીએ? લિક્વિડ જંક્શન પોટેન્શિયલ. તો એવું જો અહીંયા તમે જો ક્ષાર સેતુનું દ્રાવણ, આ દ્રાવણ, આ દ્રાવણ એકબીજાના કોન્ટેક્ટમાં આવે જ છે. ઓકે, તો એવું હોય તો પછી લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ઉદ્ભવવાની પૂરી શક્યતા છે. અને તો પછી કોષ પોટેન્શિયલ, હજી આપણે કોષ પોટેન્શિયલના સમીકરણ બાકી છે, પણ હું તમને જરા થોડી ઘણી વાત કરી શકું કે જે કોષ પોટેન્શિયલ છે એ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ અને પ્લસ મારે એમાં લિક્વિડ જંક્શન પોટેન્શિયલ એડ કરવો પડે. ટૂંકમાં ખાલી એનોડ કે કેથોડના પોટેન્શિયલને આધારે હું કોષ પોટેન્શિયલ ગણી શકું નહીં. મારે એમાં લિક્વિડ જંક્શન પોટેન્શિયલ એડ કરવો પડે ગાઈસ. ક્લિયર? તો ક્ષાર સેતુ શું કરે છે? આ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ 0 કરી દે છે. શું કામ? આપણે ક્ષાર સેતુમાં એવું દ્રાવણ ભરેલું છે કે ધન આયન ઋણ આયનની વાહકતા વહનાંક કેવા હોય? સમાન. ઓકે, ટૂંકમાં અહીંયા લિક્વિડ જંક્શન પોટેન્શિયલ ક્રિએટ થવા દેતો નથી એવું કહી શકીએ આપણે. ઓકે, તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 કરે છે, અને એટલે આપણે કોષ પોટેન્શિયલ આટલા એવા સૂત્રથી ગણી શકીએ. ચાલો પ્રમાણિત સ્થિતિમાં જો વાત કરી દઉં છું. ઓકે, પ્રમાણિત સ્થિતિમાં જ હું વાત કરી દઉં છું ગાઈસ. તો હવે એના ઉપરથી આપણે કહી શકીએ તો આ હતા ક્ષાર સેતુના કાર્ય કે બંને દ્રાવણોને જોડવાનું કામ કરે, બંને દ્રાવણોમાં વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે, ઓકે, વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરવાનું કામ કરે, લિક્વિડ જંક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ શું કરે? 0 કરે ગાઈસ.
તો આ ઓલ ઓવર હતું ક્ષાર સેતુનું કાર્ય અથવા વિદ્યુત રાસાયણિક કોષની કાર્ય પદ્ધતિ આપણે સમજાવી. પણ હવે વાત કરવાની છે આના ઉપરથી તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ, કે જ્યારે કોઈ કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને પ્રમાણિત કોષ કહેવાય અને પ્રમાણિત સ્થિતિમાં રહેલા કોષના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. ઓકે, ચાલો તો કઈ કન્ડિશનમાં કોષને પ્રમાણિત લેશું ગાઈસ? તો ખાસ નોટ કરજો કે કોષ પ્રમાણિત ત્યારે કહેવાશે કે જ્યારે કોષમાં જે દ્રાવણ છે ગાઈસ, એ દ્રાવણની સાંદ્રતા, જો ગાઈસ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, ઓકે, માની લો કે વાયુ વિદ્યુત ધ્રુવ હોય આપણી પાસે અને વાયુ વિદ્યુત ધ્રુવ હોય તેમાં આપણે વાયુનો ઉપયોગ કરીશું, તો એ વાયુ કદાચ વપરાયેલ હોય કોષમાં, તો વાયુનું દબાણ એકચ્યુઅલી એક વાતાવરણ અથવા 1 બાર, જો કે એક વાતાવરણ એટલે આપણે ખબર છે 1.013 બાર થાય છે, પણ રાઉન્ડ અબાઉટ સેમ લઈએ છે. ઓકે, એક વાતાવરણ અથવા 1 બાર હોય અને જો કોષનું જે તાપમાન છે એ 298 કેલ્વિન હોય, તો આ પરિસ્થિતિમાં રહેલા કોષને શું કહેવાય? પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જે કોષ છે એને આપણે શું કહેશું? પ્રમાણિત કોષ. અને આવા કોષના પોટેન્શિયલને કહેશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ક્લિયર? ઓકે ગાઈસ, તો કહેવાનો મતલબ આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું ગાઈસ. ઓકે, નેક્સ્ટ લેક્ચર આ વાત કરી, ઓકે, આખું વિદ્યુત રાસાયણિક કોષ વિશે. હજી જો કે વિદ્યુત રાસાયણિક કોષમાં થોડીક એક વાત કરવી છે કે આ ક્ષાર સેતુ જો કોષમાં હોય તો આપણે આ કોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ નહીં. બરાબર? ટૂંકમાં પોર્ટેબલ નથી. આપણે પોર્ટેબલ વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, કઈ રીતની આ રચનામાં ફેરફાર કરેલો છે એની વાત કરવી છે, પણ નેક્સ્ટ ટાઈમ. ઓકે, નહીતર લેક્ચર મોટો થશે. તો કહેવાનો મતલબ છે અત્યારે આ લેક્ચર સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી અગત્યના પોઈન્ટની આ જ ચેપ્ટરના અગત્યના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર વાત કરવી છે ગાઈસ. તો આજના ટોપિકમાં સૌથી અગત્યનું ક્ષાર સેતુ રહેશે ગાઈસ. જો કે ક્ષાર સેતુ વિશે બધી માહિતી ખ્યાલ રહેવી જોઈએ, એમાંથી ઘણીવાર એમસીક્યુ રિપીટ થાય. ક્લિયર ગાઈસ? તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને શેર કરજો જેથી તમારા મિત્રોને પણ કામ લાગી શકે. ઓકે, અને ખૂબ સારા એમસીક્યુ ની આપણે પ્રેક્ટિસ કરવી છે ગાઈસ, અને કરીને જ રહેશું. ઓકે, બેસ્ટ ઓફ લક ગાઈસ.